તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિજય, તમે જોઈ રહ્યા છો વિજયભાઈ બ્લોગ્સ. અત્યારે આપણે એને બટાકા કાઢવાનું ચાલુ કરી નાખ્યું. જુઓ તો અહીંયા જો મશીન આગળ ચાલુ હે, જોઈ લો. ને બટાકા કાઢવાનું ચાલુ થઈ ગયું હોય તો આપણે બટાકાની બેઠક તમને બતાવું. જુઓ હું કંઈક આપણે આ સાઈઝ છે, આનાથી મોટી પણ હે અને નાની પણ હે. જુઓ આ થોડીક મોટી હે, આનાથી નાની હે. ઘણી બધી સાઈઝ છે અલગ અલગ ટાઈપની, અને મોટી સાઈઝ હારી. જુઓ આના હારી ને આ મોટી સાઈઝ છે, આનાથી પણ મોટી સાઈઝ હોય છે અમુક ટાઈમ અંદર આવે છે. જો અને હાલ મશીન ચાલુ કરી નાખ્યું હોય. પેલી સાઈડની ટુકડામાં અડધા કાઢી નાખ્યા અને આમાં ને અડધું બણ વાઢ્યું હોય. બાકી બટાકા એક કાઢ્યું નહીં, આમાં કાઢવાનું ચાલુ કરવાનું હોય બણ વાઢીને. પેલું ટુકડું તો આખું બાકી જ પડ્યું હોય. તો ગાઈસ જો આપણે ને આ બાજુ મશીન ચાલુ, પણ પેલો ભાઈ જો એને અલગ જ મજાક કરે. ઉપર ચડી ગયો હોય ટ્રેક્ટરના ઉપર. આ બાજુ વાતો કરે ટ્રેક્ટર, આમાં આવશે જોવામાં. જો આને ભાઈ આને ઉપર ચડી ગયો હે, બીગ નામની વસ્તુ જ નહીં આમાં. જો ઉતરી ગયો હોય ને. તો આપણે એને કેટલા ટકા થયા આ ખેતરમાં? અડધા કાઢ્યા, અડધા બાકી. જો આ બાજુ કાઢેલા પડ્યા એક લાઈન. કેટલા થયા ખબર? એક ઢગો આ હે, એક પેલો હે, પછી એક આ ઢોકેલો પડ્યો, પેલો હે, પેલો કેટલા હે જોઈ લો. 4, 5, 6 જેવા ઢગા હે. બાકી આ બાજુ જુઓ આ બોન વાળતા ને બટાકા નીકળી ગયા બધા. ને અહીંયા કાઢેલો પડ્યો, વેણવાનો હવે ચાલુ હે. મજૂર તો ભાઈ આવવાના હતા પણ આયા નહીં. આ ભળો આ શું કહે, આજ મજૂર કઈ આયા નહીં. રાતે કામ કરવાનું છે મિત્રો, તો બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. કારણ કે દોડીએ ઉપાડી ઉપર ને ટાલ પડી જવાની છે. એ તો ફાઇનલ વાત છે. 2-3 ટુકડા બાકી પડ્યા છે કાઢ્યા વગર. તો હવે વણવાનું ચાલુ કરવું પડશે. જો ભાઈ સનસેટનો નજારો કેવો હોય, જો એકદમ ખતરનાક. જો કેવું મસ્ત સનસેટ હે ને, બહુ ખતરનાક હે. બાકી જો આપણે ને બટાકા હવે પેલી સાઈડને તો ઢગાય ને ઢોકી દીધા. બાકી અહીંયા 2-4 લાઈનો હે ને હવારને કાઢી નાખી હતી. અત્યારે વેણવાનું ચાલુ છે. પેલી બાજુ જે 2 હતી એ કાઢી નાખી, અને પેલી બાજુ જો 1 હતી મેં વેણી નાખી. આ બાજુ હવે ચાલુ છે, અને અહીંયા ઢગો પણ કરી નાખ્યો. જુઓ તો ભાઈ તમને એને જો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા રહો, જેથી કરીને તમને એને આવા વિડીયો જોવાની મજા આવશે. જેથી કરીને કંઈ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. એટલે બેલ નોટિફિકેશન તો ઓન કરી જ દેવાનું સબસ્ક્રાઈબ કર્યા પછી. બાકી આપણે મળીએ કોઈ બીજા વિડીયોમાં. એટલા માટે જય દ્વારકાધીશ.